અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની જ્યારે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે ભગવાન મામાના ઘરેથી પરત ફર્યા અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આજે તેમની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી। નિજ મંદિરમાં પરત ફરતા તેમની નેત્રોત્સવ વિધિ કરાઈ, એટલે કે ઘી અને મધનું આંજણ કરીને પાટા બાંધવામાં આવ્યા। અલગ અલગ ભક્તિસભર દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। નેત્રોત્સવ વિધિ કરવામાં આવી અને વાદળી રંગના સુંદર મજાના રજવાડી આજે વાઘા પહેર્યા હતા ભગવાને અને નેત્રોત્સવ વિધિની સાથે મહાઆરતી પણ આજે કરવામાં આવી હતી। તો ભજન મંડળીઓએ ભક્તિ ગીતોના સૂર રેલાવ્યા હતા, ગરબા પણ ગાયા હતા। આગામી રથયાત્રા દરમિયાન સામાન્ય રીતે ભક્તજનો મંદિરે દર્શન કરવા આવતા હોય છે, પરંતુ જય જગન્નાથજી પોતે બેન સુભદ્રાજી બલરામ સાથે મહાનગરની પ્રદક્ષિણા કરવા નીકળવાના છે। ત્યારે અમદાવાદ મહાનગરની અંદર સૌની અંદર આ જગન્નાથજીના દર્શન કરવા માટે એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે।